પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં વાલા ભાઈ તથા બહેનો, દિવ્યદયા સાગર પ્રભુ ઈસુ સંદેશમાં તમારું સ્વાગત કરું છું. આજે જે મનન ચિંતન કરવાના છે તે વિષય પર છે શ્રદ્ધા. ખ્રિસ્તી ધર્મનો એક પાયો છે તે શ્રદ્ધા. એક ખ્રિસ્તી તરીકે શ્રદ્ધા હોવી, એક સાચી શ્રદ્ધા હોવી તે અગત્યની છે. આના વાંચન પર જે મનન ચિંતન કરવાના છે તે શ્રદ્ધા, એક સાચી શ્રદ્ધા વિશે આનું વાંચન પર આપણે મનન ચિંતન કરવાના છે કે એક સાચી શ્રદ્ધા આપણે રાખીએ તો આપણા જીવનમાં કયો બદલાવ થઈ શકે છે તેના વિશે આપણે મનન ચિંતન કરવાના છે. યોહાનનો શુભ સંદેશમાં એના 4થા અધ્યાયમાં આપણે જોઈએ છે કે એક અમલદાર ઈસુ પાસે આવે છે અને ઈસુને કહે છે કે મારો દીકરો મરવાની અણી પર છે, તમે એને સાજો, મારા ઘરે આને હાથ મૂકો તો એ સારું થાય. પણ પ્રભુ ઈસુ ત્યાં જ એને કહે છે કે તારો દીકરો સાજો સમો થઈ ગયો છે. અને એ જે અમલદાર હોય છે એ ઈસુના વચન પર શ્રદ્ધા રાખીને ઘેર જાય છે અને જુએ છે તેનો દીકરો સાજો થઈ ગયો છે. આમાં જોઈ શકો છો કે શ્રદ્ધા માત્રથી જ આપણને શબ્દ સાંભળતા જ એક સામાન્ય શબ્દ લાગશે, પણ આ શ્રદ્ધા શબ્દ ખૂબ જ એક ચમત્કારિક અથવા એક અસરકારક શબ્દ છે. શ્રદ્ધા રાખવાથી કોઈ પણ વસ્તુ શક્ય છે. આમાં પેલો દીકરો મરવાની અણી પર છે અને પેલો અમલદાર એને આવીને કહે છે, પ્રભુ ઈસુને આવીને કહે છે કે પ્રભુ મારો દીકરો મરવાની અણી પર છે, તમે ઘરે ચાલો. પણ પ્રભુ ઈસુ ત્યાં જ કહે છે તારો દીકરો સારો સમો થઈ ગયો છે. અને પેલો ભાઈ પ્રભુ ઈસુના વચન પર ભરોસો રાખીને, શ્રદ્ધા રાખીને ઘરે દીકરો સારો સમો થઈ ગયો છે. સામાન્યથી આપણે પ્રાર્થના કરીએ છીએ તો એમાં આપણે શ્રદ્ધામાં કંઈક ઉણપ છે અને ઉણપ પૂરવાની છે. કેવળ બોલવા ખાતર, એટલે કે પ્રાર્થના કરાવવા ખાતર નહીં કરવાની, પણ એ પ્રાર્થનામાં શ્રદ્ધા હોવી જોઈએ કે હું જ્યાં બોલું છું પ્રભુના વચન થકી તે થવું જ જોઈએ, પ્રભુ ઈસુના નામથી તે થવું જ જોઈએ. અને તમે બોલશો શ્રદ્ધાથી, પ્રભુ પર શ્રદ્ધાથી, તો એ થશે. અને એ આના વાંચનમાં આપણે જોયું કે પેલો અમલદારનો દીકરો શું કરે છે. એ અમલદારનો દીકરો મરવાની અણી પર છે, છતાંય પેલો ભાઈ પ્રભુ પરના વચન પર શ્રદ્ધા રાખે છે અને તે દીકરો છે એનો સારો થઈ જાય છે. ઘણીવાર આપણે પ્રાર્થના કરીએ છીએ, અમુક લોકો છે પ્રાર્થના ફળતી નથી. કેમ કે તમે શ્રદ્ધાથી પ્રાર્થના નથી કરી. જો તમે શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો ચોક્કસ એ શ્રદ્ધા જે કરેલી પ્રાર્થના એ શ્રદ્ધાથી ફળશે. અમુક બીમાર વ્યક્તિઓ પાસે આપણે જઈએ છીએ, પ્રાર્થના કરાવીએ છીએ, સારી બાબત કહેવાય, પ્રાર્થના કરાવવી જોઈએ. પણ એ પ્રાર્થના કરાવવા ખાતર નહીં, એ શ્રદ્ધા હોવી જોઈએ કે હું આ પ્રાર્થના કરાવવા જાઉં છું એક બીમાર વ્યક્તિ માટે, તો મારે એ પ્રાર્થનામાં પ્રભુ ઈસુની પ્રાર્થના પૂરી શ્રદ્ધાથી કરવાની છે કે આ વ્યક્તિને સાજાપણું મળે અને ત્યારે મોટો ચમત્કાર થશે, એ વ્યક્તિ એને સાજાપણું મળશે. પણ એ પ્રાર્થનામાં શ્રદ્ધા હોવી જોઈએ. પેલી રક્તસ્રાવી સ્ત્રીને એક શ્રદ્ધાથી કેવળ હું પ્રભુ ઈસુના જબ્બાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકું છું. અને એ શ્રદ્ધાથી ઈસુના જબ્બાને સ્પર્શ કરે છે અને એ સાજાપણું મળે છે. આ છે શ્રદ્ધા. જો બેને ખાલી આમ ગઈ હોત, ખાલી અડકી લીધું હોત તો એ સાજી ના થઈ શક્યો હોત. પણ એનામાં શ્રદ્ધા હતી કે ઈસુના જબ્બાને સ્પર્શ કરીશ તો પણ સાજી થઈ જઈશ. એક વિશ્વાસ હતો ઈસુ પર, એક શ્રદ્ધા હતી, એટલા માટે એ સાજી થઈ ગઈ. એટલે ઈસુ પર શ્રદ્ધા હોવી જોઈએ, પ્રભુ પર શ્રદ્ધા હોવી જોઈએ, તો જ બધું કામ, જે પ્રાર્થના તમે માગો છો તે ફળે છે. અને પ્રભુ ઈસુ કહે છે કે જો તમારા રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે તો તમે ઝાડને કહેશો, પર્વતને કહેશો તો દરિયામાં જઈને પડતો દરિયામાં જઈને પડશે. પણ શ્રદ્ધા હોય છે, રાઈનો દાણો કેટલો નાનો હોય, સૌથી નાનો રાઈનો દાણો, જો એટલી પણ શ્રદ્ધા હોય તો તમે કહેશો
પર્વતને દરિયામાં જઈને પડતોય પડશે, પણ એવી શ્રદ્ધા હોવી જોઈએ. એ શ્રદ્ધા હોવી જોઈએ. જો મારામાં શ્રદ્ધા જ ના હોય તો એક ખ્રિસ્તી તરીકે મારી એક ઉણપ છે જે મારે પૂરવાની છે કે એક શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે, અને શ્રદ્ધા એ ખ્રિસ્તી ધર્મનો એક પાયો છે. આપણે સંતોનું જીવન જોઈએ. સંત જ્હોન મેરી વિયાની, પુરોહિતોના રક્ષક સંત, એ જીવનમાં ખૂબ જ નબળા હતા. અભ્યાસમાં નબળા હતા. પણ જ્યારે એ પહેલી વાર એમને આર્ટ્સ તાબમાં મૂકવામાં આવ્યા, એક નાનકડું ગામ છે મૂકવામાં આવે, ત્યાંના લોકો ખૂબ જ પાપમય જીવન જીવતા હતા, ઈશ્વરનું પણ ભૂલી ગયા હતા. અને ત્યાં એ પ્રેત સંસાર સામું જઈને પૂરી શ્રદ્ધાથી કહે છે, મારી નબળાઈઓ તમારા હાથમાં સોંપું છું. અને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે, અને આખા ગામને તે બદલી કાઢે છે. આખા ગામને ભક્તિમય પવિત્રતાથી ભરી દે છે. વિયાનીની એક શ્રદ્ધાભરી પ્રાર્થના આખા ગામનું જીવન બદલી કાઢે છે. જો આપણે બીજા માટે પ્રાર્થના કરીએ શ્રદ્ધાથી તો એનું જીવન બદલે છે. પણ એ પ્રાર્થનામાં શ્રદ્ધા હોવી જોઈએ, એ પ્રાર્થનામાં વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે પિતર જાય છે, એ પ્રેષિતોની તરતમાં જોઈએ, પિતર પ્રાર્થના કરવા જાય છે મંદિરમાં, બપોરે 3 વાગ્યાની પ્રાર્થના કરવા જાય છે. અને ત્યારે એક ભિખારીઓ છે ને ત્યાં એક વાટકો લઈને બેઠો છે કે ભાઈ એની હશે તો મને પૈસા આપો. પણ શું કરે છે પિતર કહે છે કે મારે તો કશું નથી, પણ હું તને કહું છું કે પ્રભુ ઈસુના નામથી તું ચાલતો થા, અને એ ચાલતો થઈ જશે. કેમ? પિતરનામાં શ્રદ્ધા હતી કે આ વ્યક્તિ કેવળ પ્રભુ ઈસુના નામથી સાજો થશે, અને એ સાજો થઈ જાય છે. બોલવું સહેલું નથી કે ભાઈ ઈસુના નામથી સાજો થા, પણ એ વાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ, તો જ એ સાજાપણું મળી શકે છે. એટલે આજે ખાસ પ્રાર્થના કરીએ, આપણે આંખો બંધ કરીએ, દિવ્યદયા સાગર પ્રભુ ઈસુ પ્રાર્થના કરીએ. હે વાલા દિવ્યદયા સાગર પ્રભુ ઈસુ, આજે જે અમે મનન ચિંતન કર્યું છે પ્રભુ, એ અમલદાર જેવી અમને શ્રદ્ધા આપો, રક્તસ્રાવી સ્ત્રી જેવી અમને શ્રદ્ધા આપો, એ સર્વ સંતો જેવી શ્રદ્ધા આપો કે પ્રભુ અમે જે કાંઈ બોલીએ તમારા નામથી શ્રદ્ધાથી જે કંઈ પ્રાર્થના કરીએ પ્રભુ એ ફળે. અને પ્રભુ અમારામાં શ્રદ્ધાની જો ઉણપ હોય તો પ્રભુ એ શ્રદ્ધાની ઉણપ તમે પૂરી કરજો, અને અમને એક સાચી શ્રદ્ધા આપજો પ્રભુ. આ પ્રાર્થના પુરસ્કૃત સક્રિય છે. આમીન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, તમારા જીવનમાં સહાયરૂપ થયો હોય, તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે વિવિધ જાણી શકીએ પ્રભુ વિશે, પ્રભુને વધારે ઓળખી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. જય ઈસુ.